જયશ્રી ગોપાલ અંક છે 1985 5મા મહિનાની 15 તારીખનો। એમાં ચોથા પાને 5મા પાને એક લેખ લખ્યો છે, એ વાંચશું કે પ્રભુને આત્મા નિવેદન કર્યા બાદ સેવામાં પ્રવૃત્ત થનાર માનવી સંસારી હોઈને અનેક કામનાઓ કરે છે। એટલે કે આપણે જ્યારે ઠાકોરજીની સન્મુખ જઈએ તો આપણા હૃદયમાં સંસારી ભાવના હોય છે। આવી કામનાઓની સિદ્ધિ થાય નહીં ત્યારે એમ જ સંસારી જીવમાં મમતા, અહમતા, સમાજનો દુસંગ, ધન, લોલુપતા, પુત્ર પુત્રી, પુત્રીના વિવાહ, જન્મ, ઘર, જીવન નિર્વાહ એમના જેવા આવા ઘણા જ બધા કારણોથી માનવીનું મન વ્યગ્ર બની જાય છે। એટલે કે જ્યારે આપણે ઠાકોરજીની સન્મુખ જઈએ ત્યારે આપણને લૌકિક વિચારો આવતા હોય છે, આવા બધા કારણોના વિચારો આવે। ભગવત સેવા બરાબર થતી જ નથી, તેમજ ભગવત સેવામાં ચિંતા વિઘ્ન કરે છે। કોઈ પ્રકારના વિક્ષેપો આવે, પ્રારબ્ધ નડે, મનમાં ઉદ્વેગ રહે, ભગવદ સેવામાં શરીર પરોવાય પરંતુ ચિંતાવાળું મન સેવામાં તન્મય થાય નહીં। એટલે આપણે શારીરિક રીતે ઠાકોરજીની સન્મુખ હોઈએ પણ મનથી ન હોઈએ। આપણી આ બધી ઇન્દ્રિયો દેખાડો કરીને આપણે ત્યાં સન્મુખ હોઈએ છીએ, આંખ જોવે છે પણ મન નથી, તો આ બધી ઇન્દ્રિયો ત્યાં લાગેલી જ નથી એવું સમજવું। આવા સંજોગો તથા પરિસ્થિતિમાં ભગવત સેવા થાય નહીં એની ચિંતા માનવીને કાયમ સતાવતી રહે છે। એટલે આ આપણે જાણીએ છીએ પણ આનો ઉકેલ આપણાથી ન આવે, પણ ચિંતા રે ખરી, આપણને ખ્યાલ આવે કે આ ખોટું થઈ રહ્યું છે। જેથી આવી ચિંતાના નિવારણનો ઉપાય શો, ઉકેલ શો? વિશેષમાં સમર્પણ કર્યા પછી શરીર, સંપત્તિ વગેરે તો પ્રભુના થયા, એનો ઉપયોગ સમર્પણ કરેલી ભક્તિથી પોતાની માટે થઈ શકે ખરો? એટલે કે જ્યારે આપણે કોઈ વસ્તુ ઠાકોરજીને આપણે ધરી દીધી પછી આપણાથી એ ન લેવાય ને, તો એવી રીતે આપણે આપણું શરીર, મન, ધન બધું દારા સકલ પરિવારને આપણે ઠાકોરજીને સમર્પિત કરી દીધું, શું પછી આપણે એનો ઉપયોગ થઈ શકે ખરો? એમ સવાલ કરે છે। જો કુટુંબ માટે શરીરનો ઉપયોગ ન કરે તો શરીર વગેરે કેમ સચવાય, અને શરીર વગેરે ન સાચવે તો ભગવત સેવા સી રીતે થાય? એટલે અરસપરસ છે એમ સમજાવે છે। કદાચ સેવક તરીકે સમર્પણ કરેલા પદાર્થને ભગવત પ્રસાદી સમજીને દોષ ન લાગે અને શરીર નિર્વાહ વગેરે થશે એવું માની લઈએ તો પણ એક ચિંતા થશે કે પ્રભુની ઈચ્છા શું છે, એ કેવી રીતે સમજાય? ઈચ્છા સમજ્યા વિના સેવા કેમ થાય તેની પણ ચિંતા થાય। તો આ ઉપરાંત ઠાકોરજીની સેવા કરવા માટે સામગ્રી ન હોય ત્યારે પણ વિચાર આવશે કે આવતીકાલે સામગ્રી નથી, એટલે હવે અલૌકિક ચિંતા પણ આપણને થાય, એ તો થવી જોઈએ। ઠાકોરજી વિશે વિચાર આવવાનું શરૂ થયું ને એટલે અલૌકિક વિચારો શરૂ થયા અને લૌકિકની જગ્યા ન રહે। પહેલાં તો લૌકિકની જગ્યા એટલી બધી ભરાઈ ગઈ હોય ને એટલે અલૌકિક આવે જ નહીં, એટલે વહેલા અલૌકિક વસ્તુ લાવવા માટે લૌકિક ખાલી કરવું પડે। એમ કે છે અહીંયા કે સામગ્રીની ચિંતા થાય, અને એ તો થવાની જ અને થવી જોઈએ। વિશેષમાં સમર્પણ કર્યા પછી પુત્ર પુત્રી વગેરેના વિવાહ, ઘર સંસાર, જીવન વ્યવહાર તથા જીવન નિર્વાહ માટે પણ ધ્યાન આપવું પડે તો તે સમર્પિત જીવથી કેવી રીતે કરી શકાય? એની ભગવત સેવા કરવાની જ ને, એમ સમજો કે સર્વ ભગવાનનું જ છે। એટલે કે સવાલ એવું થાય કે લૌકિકમાં રહેવું કેવી રીતે? સંસાર તો છે, તો આમાં એમ સમજાવે છે કે બધું ઠાકોરજીનું છે એવું સમજીને જીવન જીવવું। આપણા જે પરિવારના સભ્યો છે બધા ઠાકોરજીના છે, અને એ જીવો બધા અલૌકિક રીતે સેવામાં કઈ રીતે આપણે એને વિનિયોગ કરાવી શકીએ એ રીતે એમને વાળીએ ત્યારે એ ઠાકોરજીના થયા, એમ અહીંયા સમજાવે છે આપણને કે ભગવત સેવા તો કરવી પણ બધાની સાથે સાથે કરવી। એ લોકોને ભોગ વિલાસમાં મોકલી દઈને આપણે એકલા સેવા કરીએ તો પછી દારા સકલ પરિવાર સમર્પણ કઈ રીતે થયું? એટલે સર્વે ઘરના સભ્યો એટલે કે સર્વે વૈષ્ણવ સંગીઓ થઈને ઠાકોરજીમાં સેવામાં વિનિયોગ થાય એવી કોશિશ કરવી।
તેમના કાર્ય કરાય તો પણ સેવા કાર્યનો નિર્વાહ માટે ધન સંપાદન કરવું જ પડે. તેથી આવી પણ ચિંતા તો અગર થાય તો આવી અનેક પ્રકારની લૌકિક અલૌકિક ચિંતાઓ પણ થાય. એ સર્વનો ખ્યાલ રાખીને આ નવરત્ન છે, એટલે કે અહીંયા આપણે જ્યારે અષ્ટાક્ષર મંત્ર બોલીએ છીએ તો આ 9 પ્રકારની ચિંતા આપણને નથી રહેતી. એ બાબતે અહીંયા આપણને સમજાવે છે કે અષ્ટાક્ષર મંત્ર જે આપણે સમર્પણ ભાવ શરણમ મમ વાળો જે મંત્ર છે એ અષ્ટાક્ષર મંત્ર આપણે ઠાકોરજીની સન્મુખ જતા પહેલા બોલીએ. યમનાષ્ટક બોલીએ એટલે સમર્પણનો ભાવ, અષ્ટાક્ષર મંત્રનો ભાવ. ધીરે ધીરે અષ્ટાક્ષર મંત્રની અંદર કેટલું બધું સામર્થ્ય છે એ તો આપણે પુષ્ટિ સંહિતામાંથી આપણે લીધું હતું ત્યારે 1.5 પાના જેટલું છે. માત્ર અષ્ટાક્ષર મંત્રની અંદર એક અક્ષરનો ભાવ એ આપણે જોઈ ગયા હતા. અત્યારે આપણને એના જ અનુસંધાનમાં કહે છે કે આ અષ્ટાક્ષર મંત્રના અનુસંધાન માનસિક પરિસ્થિતિ પવિત્ર બનાવીને ચિંતા મુક્ત કરવાનું સામર્થ્ય છે અને ભગવદ આશ્રય દ્રઢ કરીને લૌકિક પરિસ્થિતિને ભૂલાવીને અલૌકિકમાં પ્રવૃત્ત કરે છે. તો કયા કયા આ 9 અહીંયા મુદ્દા આપેલા છે. જીવે દ્રઢ આશ્રય રાખવો, પ્રભુ તેની લૌકિક ગતિ કદાપી નહીં કરે. એટલે કે જો લૌકિક ચિંતા થતી હોય ને તો એક આ પહેલો મુદ્દો છે કે ઠાકોરજીના શરણે છીએ, ઠાકોરજી કોઈ દિવસ લૌકિક ગતિ નહીં કરે. એટલે કે આપણો જીવ લૌકિકમાં રહેશે એવી રીતે ગતિ નહીં કરે. આપણે અલૌકિકમાં જવાનું છે, કેમ કે આપણે સમર્પણ કર્યું છે. અને પછી આપણે અહીંયા જ આ જ દેહે અલૌકિકમાં જઈએ પછી તો આ દેહ પછી તો ક્યાંથી લૌકિક ગતિ તો સીધી અલૌકિકમાં જ છે. પ્રભુ પોતે જ સ્વેચ્છાથી નિજ જીવનું એટલે કે પોતાના જીવનું સારું થશે. નિજ ઈચ્છાકૃત કરિષ્યતિ એટલે ઠાકોરજી પોતાના જીવનું સારું જ કરે છે એવો ભરોસો રાખીને ચિંતામુક્ત થઈ જવું. અષ્ટાક્ષર મંત્ર લેતા આ બધો ભાવ સમજાવે છે આપણને. ત્રીજું, આપણા સ્ત્રી પુત્ર પતિ સર્વનો સરખો અંગીકાર પ્રભુજીએ કર્યો છે. ફળ તો પ્રભુજી જાણે જ છે. એટલે કે આપણે બધાને સારી રીતે વિનિયોગ થાય ઠાકોરજીની સેવામાં, કેવી રીતે એ લોકોની પણ સેવા લેવી એ ઠાકોરજી જાણે જ છે. એટલે કે આપણા મનથી ચિંતા ન કરીને ઠાકોરજીને સમર્પણ ભાવ રાખીએ તો ઠાકોરજી બધાનો અંગીકાર કરેલો છે. ચોથું, જ્ઞાનથી કે અજ્ઞાનથી આત્મનિવેદન કર્યું અને સર્વસ્વ પ્રભુના ચરણમાં નચ્છાવર કર્યા બાદ ચિંતા શા માટે કરવી જોઈએ? એટલે નિર્ભય થઈ ગયા છીએ. શરણમ મમનું મંત્ર આવે ને એટલે નિર્ભય થતા જઈએ. એકવારમાં નહીં, જેમ જેમ મહાવરો વધે ને શરણમ મમના મંત્રથી એમ ધીરે ધીરે ઉત્તરોત્તર વધારો થતો જાય. થોડા સમય કર્યા પછી એમ વિચાર આવે કે કાંઈ ફળ નથી મળતું, મૂકી દઈએ તો કાંઈ મતલબ નથી. ભાવથી કરીએ તો ધીરે ધીરે ફેરફાર પણ આપણને નજીકથી જોવા મળે છે. છઠ્ઠું, વૈષ્ણવને લૌકિક વૈદિક કાર્યોનો વિઘ્નો આવે તો ભગવત કૃપા ગણવી, જે થાય એ જોયા કરવું. એટલે કે લૌકિકમાં કંઈ પણ વિઘ્ન આવ્યો તો એ બધું પ્રભુ ઈચ્છા છે એમ સમજીને જોયા કરવું. કેમ કે એ આપણે સર્વ સમર્પણ કર્યું તો બધું ઠાકોરજીની મરજીથી જ ચાલે છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એ બધું આપણા જ ઠાકોરજી સમર્થ છે, બીજા કોઈ આપણું કાંઈ કરતા નથી. સાતમું, સેવામાં સદા ચિત્ત રાખવું, ભગવદ આજ્ઞા હોય અને થાય એમ જ કરવું. એટલે કે સેવામાં પણ મનમાની ન કરવી. ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે સેવા પ્રકાર પ્રમાણે ઠાકોરજીના સુખ વિચારીને સેવામાં ચિત્ત રાખવું એમ સમજાવે છે. કે લૌકિક વિચાર આવે ને તો અષ્ટાક્ષર મંત્ર બોલવાથી ધીરે ધીરે ચિત્ત એમાં અલૌકિકમાં પોરવાઈ જશે એ સમજાવે છે. આઠમું, ભગવત સેવામાં ચિત્તને ઉદ્વેગ થાય તો પણ પ્રભુની લીલા માનવી અને ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, પ્રભુ શ્રી ગોપાલાલને કરવું હોય તેમ કરે એવું માનીને ચિત્ત સ્વસ્થ રાખવું. એટલે ઘણીવાર એવું થાય કે મન ઉદ્વેગમાં હોય, ઠાકોરજીની સન્મુખ હોય તોય એ મન ક્યાંક ભટકવા ગયું હોય ત્યારે ઉદ્વેગ થાય ને, પણ એ પણ અષ્ટાક્ષર મંત્રથી ઉન્મદ મન ગજરાજ સ્થિર થઈ જશે. એટલે પછી ચિંતા શું કરવી જોઈએ એવું આપણું મન સમજી જશે. 9, માટે હંમેશા સર્વે ચિંતાઓની શાંતિ હૃદયની વિશ્રામ રૂપ અમૃત વિશિષ્ટ જેવા અષ્ટાક્ષર મંત્ર શરણમ મમનું રટન કરતા રહો અને પ્રભુ શ્રી સર્વ સિદ્ધ કરશે. ચિંતા કદાપી ન કરો એવું અહીંયા સમજાવે છે. એટલે આ 9 મુદ્દા, એટલે કે આ આપણે મુદ્દા અગર યાદ ન રાખીએ તો ભાવથી શરણમ મમ વાળો મંત્ર બોલ્યા કરીએ ઠાકોરજીની સન્મુખ તો ધીરે ધીરે આપણે લૌકિક બધું નીકળી જશે, જગ્યા ખાલી થઈ જશે અને અલૌકિકતા આપણા હૃદયમાં આવી જશે. નિર્ભય થઈ જશું.
એવો આ મંત્ર છે, એવું સમજાવ્યું. આ અષ્ટાક્ષર આપણે સતત બોલી શકીએ, મનમાં સ્મરણ કરી શકીએ છીએ. મોટેથી બોલવાની ના પાડી છે, પણ આ અષ્ટાક્ષર મંત્રને મનમાં સતત સ્મરણ કરી શકીએ છીએ. એટલે આ ખાલી સન્મુખ નહીં પણ અનવસરમાં પણ બોલી શકીએ છીએ, એવો આનો પ્રભાવ છે.